ચાંદ્રાણી દૂધ મંડળી દ્વારા પશુપાલકોને અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યો। ચાંદ્રાણી દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો અંતિમ ભાવ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ સરહદ ડેરીની કોર્પોરેટ ઓફિસ ખાતે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજાયો હતો। ચાંદ્રાણી દૂધ મંડળી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન 56,30,000નું દૂધ સરહદ ડેરીમાં ભરાવેલ, જેનું અંતિમ ભાવ રકમ 2,81,000 રૂપિયા પશુપાલકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે અંતિમ ભાવનું ચૂકવણું કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 3 પશુપાલકોને સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે પશુઓને સરહદ દાણ મિનરલ મિક્સચર તેમજ રાહત દરે મળતી કૃમિનાશક ગોળી પશુને જરૂરથી ખવડાવીએ તેમજ ડેરી દ્વારા આપવામાં આવતી અન્ય ઇનપુટ સર્વિસનો પણ લાભ પશુપાલકોને લેવા જણાવ્યું। આ સાથે સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ દ્વારા એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી ગાયોની નવીન પેઢી ખૂબ જ ઉત્કૃષ્ટ થશે, ઓછા પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંતો સાથે આગળ વધતા પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે, જેથી પશુપાલકોને વધુ નફો થશે તેવી પશુપાલકોને જણાવ્યું। આ પ્રસંગે ચંદ્રાણી દૂધ મંડળીના મંત્રી શંકરભાઈ પબાભાઈ રબારી, ગામના અગ્રણી તેમજ આગેવાનો, સેન્ટર ઇન્ચાર્જ તેમજ ચંદ્રાણી મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલકો હાજર રહ્યા હતા।